હા યુટ્યુબ ફેમિલી, મારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આશા કરું છું કે બધાય મજામાં થશો. તો આજે અમે જઈએ છીએ ફરવા, અમે બધાય પાંચાળ ધરતીમાં ચાઉંડમાના દર્શન કરવા ચોટીલા. તો આગળ વ્લોગમાં બન્યા રહેજો. અને અમે પહોંચ્યા છીએ કાળુભા નદીએ, અને હવે મારાથી જવાના છે. હવે અમે આવી ગયા છીએ સ્વામીના ગઢડા. અહીંયા મસ્ત મંદિર છે, બહુ સુપર છે ને. અહીંયા પાણી ભરેલું નદીનું. હવે અહીંથી આગળ ચોટીલા. તો અમે ચોટીલા આવી ગયા છીએ. આ ડુંગર ચડું અને તમને માતાજીના દર્શન કરાવું, માં ચાઉંડમાના. પબ્લિક ઓછું છે. આ બાજુ બધું પાર્કિંગ છે, અને મંદિર ભણે જવાનો રસ્તો છે. તો અમે અહીં ભોજનશાળામાં ભોજન કરી લીધું છે, અને હવે જઈએ છીએ એમ ઉપર ડુંગરા. તમને અહીંનું બધું વાતાવરણ થોડુંક બતાવું. અહીંથી જવાનું મંદિરની ઉપર. આ મંદિરની ઉપર જવાનો રસ્તો છે. તો હાલો હવે તમને ઉપર જઈને માતાજીના દર્શન કરાવું. અત્યારે સુપર નજારો છે. એમાં વરસાદ પડી ગયો છે, એટલે સુંદર વાતાવરણ છે. આ બાજુ આખું ચોટીલા ગામ છે ડુંગરની નીચે, અને થોડુંક બાકી રહ્યું છે. વચ્ચે ઠેર ઠેર પાણી પીવાનું. હવે આ બધા થાકીને બેસી ગયા છે. હરેશ અહીં વાટે ઉભો છે બધાની. અને થોડોક ડુંગર ચડવાનો બાકી રહ્યો છે. હેદો હવે અમે ડુંગરની હાવ ઉપર આવી ગયા છીએ, અને તમને ત્યાં જઈને બધું બતાવું. તો અમે મંદિરની ઉપર આવી ગયા છીએ બધા. આ બધી સૂચનાઓ લખેલી છે. આ બાજુ બંધ છે, પણ કદાચ ઓલપા ખુલ્લું હોય તમને એ બાજુથી માતાજીના દર્શન કરાવું, અને આખા ડુંગરનો ખૂબસૂરત નજારો બતાવું. અહીં સુંદર મજાનું માં લખેલું છે. આ બધા ફોટોગ્રાફી કરે. અને એ પ્રથા છે કે અહીંયા સિક્કા ચોંટાડે મંદિરની પાછળ. જો કોઈક ચોંટેલા છે, કોઈક ન ચોંટે. જે ન ચોંટે એના દાન પેટીમાં પડી જાય. અને આ સાઈડ ધૂણો ને એવું છે, એ બધા તમને એવું દર્શન કરાવું ને બતાવું. મેરડી માતાનું સ્થાનક છે, અને અહીંયા છે શ્રી કાલ ભૈરવ દાદાનું મંદિર. શ્રી કાલ ભૈરવ દાદા. અને આ સાઈડ બધા શ્રીફળ વધેરે અને ધૂણો ધકે છે. અને આ બાજુ છે બધા સિંહ દર્શન કરે. માતાજીનો સિંહ છે. આ બધા સુંદરીઓ બાંધે, કંઈક માનતાઓ કરતા ને એની. અને અહીંયા ધૂણો ધકે છે. અહીંનો મસ્ત મજાનો નજારો. હા, રુદ્રની મમ્મી બેસી ગયા છે.
તમને ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરાવું અને અહીં માતાજીની મૂર્તિઓ પણ રાખવામાં આવી છે, તો તમને હું બધું બતાવું. જે મસ્ત સુંદર અહીંયા અંદર નીચે પણ સુંદર દ્રશ્ય છે માતાજીના મંદિરે. અહીં છે ગુપ્તેશ્વર મહાદેવ જે પેક કરેલું છે, અને અહીંયા છે સંતોષી માતા છે, પછી 7 બહેનો ખોડિયાર માતાજી છે બાજુ, અને આ સાઈડ પણ કાંક છે તે તમને બધું બતાવું. ના અહીંથી હોલ છે અને અહીંથી સીધું બહાર નીકળી જવાનું. અમે ડુંગર ચડીને ઉતરી ગયા છે પણ કાંક પગ ધરુજવા મીણ્યા, થાકી ગયા, બહુ પગ ધરુજવા મીણ્યા, કારણ કે છોકરા તેડીને ચડ્યા ને ત્યાં પગ ધરુજવા મીણ્યા, નગર કઈ પગ ધરુજે નહીં. કારે અહીંયા આપણે આરામ કરવાનું છે, આ બાજુ ફોટોગ્રાફી કરવાનું છે, અહીંયા પ્રસાદી મળે.